હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના આજથી શરૂ થઈ ગયા છે। તો આ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે આપણે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। જો તમારી ઉંમર 18 થી 33 વર્ષ સુધીની હોય અને તમે જે તે વિસ્તારની અંદર 1 વર્ષ કે તેનાથી વધારે સમયથી રહેતા હોય અને જે બહેનો ઘરકામ કરે છે તેમને આ ફોર્મ અવશ્ય ભરવા જોઈએ, કારણ કે ઘરકામ કરવાની સાથે તમે સારી એવી મંથલી ઇન્કમ પણ કરી શકો છો અને તમારી સ્કિલ ડેવલપ કરી શકો છો। તો ચલો ટાઈમપાસ કર્યા વગર વિડીયોમાં આગળ વધવી। સૌપ્રથમ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારી પાસે મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપની અંદર કોઈ પણ પ્રકારનું બ્રાઉઝર ઓપન કરીને એમાં ESRMS સર્ચ કરવાનું રહેશે। જેવું તમે ESRMS સર્ચ કરશો તમને બહુ બધી વેબસાઇટ દેખાડશે, જેમ કે ESRMS gujarat.government.in। આગળ આપણે જોઈએ ESRMS 2.0, તો તમારે અહીં જે પહેલી વેબસાઇટ આવે છે ESRMS.gujarat.government.in એના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ESRMSનું એક હોમ પેજ ખુલશે। આ હોમ પેજની અંદર જે અહીં રિક્વાયરમેન્ટ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે બહુ બધા ઓપ્શન દેખાડશે, તો અહીં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો ત્યારબાદ આવશે જાહેરાતનું નામ, તો કયા જિલ્લાની અંદર આ ભરતી કરવાની છે। આમાં આપણે જોઈએ તો આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની જાહેરાત 2025। આપણે અહીં જોઈએ તો આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની જાહેરાત 2025 કે જેની અંદર સુરત અર્બન, તો અહીં અર્બનનો મતલબ થાય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી કરવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ તો અહીં તમને નકરું સુરત આપવામાં આવેલું છે, એનો મતલબ થાય છે કે સુરત જિલ્લા પંચાયત છે તેના દ્વારા આ ભરતી કરવાની છે। જો તમે ભરતી કરવા માંગતા હોય તો તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। નંબર 1ની અંદર સુરત અર્બન આપેલું છે। આ સુરત અર્બનની જાહેરાત જોવા માટે તમારે અહીં જાહેરાત પર PDF છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો તો એક PDF ઓપન થશે અને તેની અંદર જાહેરાત આપવામાં આવી છે। ત્યારબાદ જે સુરત અર્બનની જે સૂચના છે તે જોવા માટે તમારે વ્યૂ પર ક્લિક કરવાનું રહેશે અને સુરત અર્બનની અંદર કેટલી જગ્યા છે એની જગ્યાની ડિટેલ જોવા માટે તમારે ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે। તેમજ તમારે જે ડોક્યુમેન્ટની અંદર સ્વઘોષણાપત્ર ડાઉનલોડ કરવાનું હોય છે તો તમારે સ્વઘોષણાપત્ર પર ક્લિક કરીને એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો આપણે અહીં જાહેરાતનું નામ છે, ધારો કે તમે ભાવનગરની અંદર રહો છો તો અહીં આપણને આવેલું છે ભાવનગર કે જે 9 નંબર ઉપર છે અને એના ઉપર તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો એક નવું પેજ ઓપન થશે। આ પેજની અંદર આપેલું છે તમને કોન્સેન્ટ ફોર્મ, કે આ ફોર્મને તમારે ધ્યાનપૂર્વક એકવાર વાંચી લેવું અને ત્યારબાદ આ એગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે આ એગ્રી ઉપર ક્લિક કરશો બીજું ફોર્મ ઓપન થશે। ત્યારબાદ આપણે જોઈએ તો સ્ટેપ નંબર 1 છે કે જેની અંદર તમારે રજીસ્ટર કરવાનું રહેશે। રજીસ્ટર કર્યા બાદ જે અરજી નંબર મળે તેના બાદ તમારે ઉમેદવારની માહિતી એટલે કે તમારી જે પર્સનલ ડિટેલ હોય તે નાખવાની રહેશે। ત્યારબાદ આવે છે સ્ટેપ નંબર 3, તો એની અંદર તમે ધોરણ 10માં અને ધોરણ 12માની અંદર જે અભ્યાસ કરેલો છે એની માહિતી તમારે નાખવાની રહેશે અને સ્ટેપ નંબર 4ની અંદર જે જરૂરી ડોક્યુમેન્ટ હોય તે તમારે અપલોડ કરવાના રહેશે। તો આપણે રજીસ્ટર કેવી રીતે કરવું તે જોઈએ। તો જાહેરાત આપવામાં આવેલી છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની જાહેરાત 2025 ભાવનગર જિલ્લો। તો અહીં તમારે જે જિલ્લો છે એ સિલેક્ટ કરવાનો રહેશે કે તમે પહેલેથી પસંદ કરેલો છે એટલે કોઈ બીજો જિલ્લો નહીં આવે, જેમ કે ભાવનગર એક જ જિલ્લો આવશે। ત્યારબાદ આવે આગળ છે તાલુકો, તો આ તાલુકો તમારે જે પણ તાલુકો લાગતો હોય તે તાલુકો તમારે સિલેક્ટ કરવાનો રહેશે। આપણે એક્ઝામ્પલ તરીકે પાલિતાણા તાલુકો લઈએ। ત્યારબાદ આવે છે તમે કોઈ ગામ કે શહેરમાં રહો છો તે તમારે ગામ કે શહેરનું નામ નાખવાનું રહેશે। તો અહીં આપણે ગામ પસંદ કરીને કોઈ પણ એક ગામ પસંદ કરી, ધારો કે ઘેટી એક ગામ છે તેને આપણે પસંદ કરીએ। આ ઘેટી ગામની અંદર જે આંગણવાડી આવેલી છે તે આંગણવાડી જોવા માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે, આંગણવાડી પસંદ કરો તેના પર। જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો ઘેટી આંગણવાડી સની અંદર જગ્યા ખાલી છે અને આ જગ્યા ઉપર ભરતી કરવાની છે। ત્યારબાદ આવે છે ઉમેદવારનું નામ, તો આ તમારું જે નામ છે એ ઇંગ્લિશમાં નાખવાનું રહેશે। જેવું તમે નામ નાખ્યું છે એવું નામ તમારે અહીં સાઈડમાં ગુજરાતીમાં એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ આવે છે જાતિ, તો પુરુષ તો આના માટે એપ્લાય કરી શકતા નથી, તો સ્ત્રીના બટન ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે। ત્યારબાદ તમારે જગ્યાની પસંદગી કરવાની રહેશે। આપણે અહીં ઘેટી ગામ લીધેલું છે અને આ ઘેટીની અંદર આંગણવાડી કાર્યકર કે આંગણવાડી તેડાગરની જે જગ્યા ખાલી છે એ તમારે અહીં સિલેક્ટ કરવાની રહેશે। જે પણ જગ્યા ખાલી છે
આંગણવાડી કાર્યકર કે તેડાગરની તે અહીં તમને નામ દેખાડશે. તો અહીં માત્ર એક જ નામ છે, આંગણવાડી તેડાગર. તો આની જગ્યા ખાલી છે, આંગણવાડી કાર્યકરની જગ્યા ખાલી નથી. તો ખાલી અહીં માત્ર એક જ આવશે, આંગણવાડી તેડાગર. હવે તમે એમ કહેશો, હવે તમને ક્વેશ્ચન એમ થતો હશે તો મારે તો આંગણવાડી કાર્યકરની અંદર ફોર્મ ભરવાનું હતું અને અહીં તો તેડાગર આવે છે. તો એના માટે બીજો કોઈ પણ ઓપ્શન નથી. અહીં માત્ર તેડાગર એકની જગ્યા ખાલી છે, એટલે તમે એની અંદર જ ફોર્મ ભરી શકશો. આંગણવાડી કાર્યકરની અંદર ફોર્મ નહીં ભરી શકો. ત્યારબાદ તમારા અહીં મોબાઈલ નંબર નાખવાના રહેશે. મોબાઈલ નંબર નાખ્યા બાદ જે કેપ્ચા છે તમારે અહીં એન્ટર કરીને જે સેન્ડ ઓટીપી છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો તો તમારો જે મોબાઈલ નંબર છે એની અંદર 4 આંકડાનો જે ઓટીપી આવ્યો છે તે તમારે અહીં સાઈડમાં તમારે સાઈડમાં નાખવાનો રહેશે. ત્યારબાદ તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે જે રજિસ્ટર નંબર છે એ આવી જશે. રજિસ્ટર થયા બાદ તમારી જે માહિતી છે એ નાખવાની રહેશે. આગળ આપણે જોઈએ તો અહીં આપેલો છે જિલ્લો, તાલુકો, ગામ અને જે આંગણવાડી છે તેમ તમે જે રજિસ્ટરની અંદર લખેલું હતું તે ઓલરેડી ફિલ્ડ થઈને આવશે. ત્યારબાદ આપણે જોઈએ તો તમારે જે 10માનું અને 12માનું જે માર્કશીટ છે તે લઈને બેસવાનું રહેશે કે જેથી કરીને ફોર્મ ભરવામાં ભૂલ ન પડે. તમારી જે 10માની માર્કશીટ છે એની અંદર જે ઇંગ્લિશમાં નામ લખવામાં આવેલું હતું તે તમારું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારા જે પિતાનું નામ છે એ લખવાનું રહેશે અને તમારે અહીં અટક લખવાની રહેશે. જે ઇંગ્લિશમાં લખ્યા બાદ એ તમારે અહીં ગુજરાતીમાં લખવાનું રહેશે, તમારું નામ, તમારા પિતાનું નામ અને તમારી જે અટક હોય તે. ત્યારબાદ તમારી જે જન્મ તારીખ છે એ અહીં નાખવાની રહેશે અને રાષ્ટ્રીયતા એટલે કે ભારતીય પસંદ કરીને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ આવે છે કે જો તમે મેરિડ હોય તો તમારે અહીં પરિણીત પર ક્લિક કરવાનું રહેશે. જો અનમેરિડ હોય એટલે કે તમારા લગ્ન નથી થયા તો અપરિણીત પર ક્લિક કરવાનું રહેશે. જો તમે વિધવા હોય તો તમારે વિધવા પર ક્લિક કરવાનું રહેશે અને જો તમારા છૂટાછેડા થઈ ગયેલા હોય તો તમારે છૂટાછેડા પર ક્લિક કરવાનું રહેશે. અહીં આપણે અપરિણીત પર ક્લિક કરીશું. ત્યારબાદ આવે છે તમારી જાતિ. તો જનરલ છે, એસસી છે, એસટી છે, એસસીબીસી છે અને આર્થિક રીતે પછાત વર્ગ જે પણ તમારી જાતિ હોય તે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો તો અહીં તમને આપેલ છે જાતિનું પ્રમાણપત્ર. તો તમારું જે જાતિનું પ્રમાણપત્ર છે એના જમણી બાજુ જે નંબર લખેલો હોય છે એ નંબર તમારે અહીં નાખવાનો રહેશે. ત્યારબાદ જે જાતિના પ્રમાણપત્ર ઉપર તારીખ આપેલી છે એ તારીખ તમારે અહીં નાખવાની રહેશે. આગળ જોઈએ તો આવે છે મામલતદાર શ્રીનું રહેવાસી હોવાનું અંગેનું પ્રમાણપત્ર. મામલતદાર શ્રી પાસેથી તમે જે રહેવાસી હોવાનું પ્રમાણપત્ર કઢાવેલું છે એ પ્રમાણપત્રનું અહીં તમારે ડિટેલ નાખવાની રહેશે. જેમ કે જિલ્લો ઓલરેડી સિલેક્ટ થઈને આવેલો છે, તાલુકો પણ સિલેક્ટ થઈને આવેલો છે, તમારું જે ગામ હોય એ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ જે તમારો પિનકોડ હોય તે અને જે પ્રમાણપત્રની અંદર તારીખ મેન્શન કરેલી છે એ તારીખ તમારે અહીં નાખવાની રહેશે. ત્યારબાદ તમારું જે પત્ર વહેવાનું સરનામું એટલે કે તમે પત્ર ક્યાં મોકલવા માંગો છો તે નાખવાનું રહેશે. ત્યારબાદ આવે છે તમારા પત્ર વહેવાનું સરનામું એટલે કે જે પત્ર આવશે એ કયા સરનામા ઉપર આવશે તેનું તમારે એડ્રેસ નાખવાનું રહેશે. અહીં તમારે સરનામું નાખવાનું રહેશે. ત્યારબાદ જે જિલ્લો હોય જિલ્લો તે સિલેક્ટ કરવાનો. ત્યારબાદ જે તાલુકો હોય તે તમારે નાખવાનું રહેશે. ગામ અથવા શહેર વિસ્તારમાં તમે જ્યાં રહેતા હોય ત્યાં નાખવાનું રહેશે. ત્યારબાદ તમારો નજીકનો પિનકોડ અને ઈમેલ આઈડી પણ તમારે નાખવાની રહેશે જેથી કરીને તમને સમયસર અપડેટ મળી રહે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં બંને બટન ઉપર તમારે ક્લિક કરીને આઈ સબમિટ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ નંબર 2 કમ્પ્લીટ થયા બાદ હવે આપણે સ્ટેપ નંબર 3 કમ્પ્લીટ કરવાનું છે કે જેની અંદર તમે જે અભ્યાસ કર્યો છે એની માહિતી નાખવાની રહેશે. આ ફોર્મ ભરતી વખતે આપણે આંગણવાડી તેડાગરની જગ્યા પસંદ કરી હતી કારણ કે ઘેટી ગામની અંદર આંગણવાડી કાર્યકરની જગ્યા ન હતી એટલા માટે ઓલરેડી તેડાગરની જગ્યા આવતી હતી અને આ તેડાગરની જગ્યા માટે લઘુત્તમ લાયકાત છે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. જો તમે ધોરણ 12મું પાસ કર્યું નથી તો તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો તમે નકરું ધોરણ 10માનું લખશો તો પણ ચાલશે. ત્યારબાદ તમારી જે ધોરણની 10માની માર્કશીટ છે તો એ તમારે લઈને બેસવાની રહેશે અને અહીં તમારે જે ગુણનો પ્રકાર છે એ પસંદ કરવાનો રહેશે. તો આપણે અહીં ગુણમાં સિલેક્ટ કરશું. ત્યારબાદ તો ધોરણ 10માની અંદર કુલ 600 માર્ક્સ હોય અને આ 600 માર્ક્સમાંથી તમે કેટલા માર્ક્સ મેળવેલા છે તે તમારે અહીં નાખવાના રહેશે. જેમ કે 550 મેં માર્ક્સ મેળવેલા છે તો હું આ 550 માર્ક્સ મેળવેલ ગુણ ઉપર લખી. ત્યારબાદ જે તમારું બોર્ડ હોય એ જે વર્ષની અંદર તમે ધોરણ 12 પાસ કર્યો છે એ વર્ષની તમારે અહીં સંખ્યા નાખવાની રહેશે. તમે જેટલા ટ્રાયલ આપેલા છે કે પહેલી ટ્રાયલ આપી તમે પાસ નથી થયા, ત્યારબાદ તમે બીજી ટ્રાયલ આપી તમે પાસ નથી થયા, જેટલી પણ તમે ટ્રાયલ નાખેલી છે એ તમારે અહીં સંખ્યા નાખવાની રહેશે. જેમ કે પહેલા ટ્રાયલમાં તમે પાસ થઈ ગયા તો અહીં તમારે 1 સિલેક્ટ કરવાનું રહેશે અને ગુજરાત તો ત્યારબાદ ઓટોમેટિક સિલેક્ટ થઈને આવશે. જો તમે ધોરણ 12 પાસ કર્યું છે તો તમારે 12માની પણ માહિતી નાખવી હોય તો તમે નાખી શકો છો, એટલી બધી કંઈ જરૂર છે નહીં.
ત્યારબાદ જો તમે ધોરણ 10માં ની સમકક્ષ કોઈ પણ અભ્યાસ કરેલો છે તો તમે એ પણ અહીં તમે નાખી શકો છો. અહીં આપણે સ્ટેપ નંબર 3માં જે જરૂરી માહિતી હતી ધોરણ 10માની એ નાખી અને આપણે સ્ટેપ નંબર 3 કમ્પ્લીટ કર્યું. હવે સ્ટેપ નંબર 4માં જોઈએ. અહીં તમારે તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે અને એના માટે થોડી શરત છે કે આ ફોટો છે એ જેપીજી ફોર્મેટની અંદર હોવો જોઈએ. ત્યારબાદ તેનું માપ છે એ 5 સેન્ટીમીટરની લંબાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈમાં હોવું જોઈએ. આ ફોટાની સાઇઝ છે એ 15 કેબીથી વધારે ન હોવી જોઈએ. જો તમારો ફોટો 15 કેબી કરતાં વધારે છે તો ગૂગલ ઉપર તમે ઇમેજ રીસાઇઝ સર્ચ કરીને પણ ઇમેજના સાઇઝની સંખ્યા છે એ ઘટાડી શકો છો. ત્યારબાદ આવે છે સ્વઘોષણાપત્ર અને આધાર કાર્ડ. તો આ બંનેને તમારે મર્જ કરવાનું રહેશે અને આ બધા જે ફોર્મેટ છે એને પીડીએફની અંદર બનાવવાના રહેશે અને જે પીડીએફની સાઇઝ છે એ તમારે 2 MB થી વધારે ન હોવી જોઈએ. સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન અને આધાર કાર્ડની પીડીએફ બન્યા બાદ તમારે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જે ફાઇલ હશે એ પસંદ કરવાની રહેશે. પસંદ કર્યા બાદ તમારે જે અપલોડ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી જે પીડીએફ છે એ અહીં અપલોડ થઈ જાય છે. જો તમારે પીડીએફ જોવી હોય તો તમે વ્યૂ બટન ઉપર ક્લિક કરીને પીડીએફ જોઈ પણ શકો છો. ત્યારબાદ તમારો જે જન્મ તારીખનો દાખલો છે અથવા તો જે શાળા છોડવાનું જે પ્રમાણપત્ર છે અથવા તો ધોરણ 10માનું જે સર્ટિફિકેટ છે એની તમે પીડીએફ ફાઇલ બનાવીને ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને તમારે એ પણ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ આવે છે મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલું સ્થાનિકનું જે પ્રમાણપત્ર હતું એ તો એની પણ તમારે પીડીએફ બનાવવાની છે અને તેની અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ ધોરણ 10માની જે માર્કશીટ છે એ તમારે અહીં અપલોડ કરવાની રહેશે. જેમ જેમ તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો અહીં ફાઇલની અંદર જે સ્ટેટસ છે એ દેખાડશે કે ફાઇલ છે અપલોડ થઈ ગઈ છે એટલે કે તમારું જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવામાં આવી ગયેલું છે. ત્યારબાદ તમારા જે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે તે અહીં દેખાડશે અને આ ડોક્યુમેન્ટ જોવા માટે તમારે વ્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમે વ્યૂ ઉપર ક્લિક કરશો તો તમને આખું ડોક્યુમેન્ટ ફાઇલ છે એ દેખાડશે અને બધા તમારે એ જોવા કમ્પલસરી છે. ત્યારબાદ જ તમે કન્ફર્મ અને સબમિટ ઉપર ક્લિક કરી શકો છો. અધરવાઇઝ તમે કરી શકતા નથી. તો આપણે બધા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી નાખેલા છે અને બધા ડોક્યુમેન્ટ છે આપણે જોઈ પણ લીધા છે. તો હવે કન્ફર્મ અને સબમિટ ઉપર ક્લિક કરશું તો અહીં આપણું ફોર્મ આખું ભરાઈ ગયું છે. અને આવીને આવી સરકારી યોજનાની માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.